આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય, મહેનત અને પૈસા પણ બચશે. તો વિડીયોને એન્ડ સુધી જોજો, સારો લાગે તો લાઇક કરજો. તો જુઓ, આ રીતે આપણે જ્યારે પણ ડુંગળી કાપીએ છીએ ને તો તેનો આ રીતના વચલો ભાગ હોય છે ને, જુઓ પીળાશ પડતો ભાગ હોય છે, તેને આપણે છરીથી કાપીએ છીએ ને તો શું થાય છે કે બહુ બધી ડુંગળી છે ને વેસ્ટ થાય છે. જુઓ, આ રીતે ઉપરથી છોલીને કટ કરીએ તો પણ અંદર જુઓ તેનો પીળો ભાગ છે ને રહી ગયો છે, અને ફરીથી આપણે ઉપરથી પાછું કટ કરવું પડે, તો તેનાથી ઘણી બધી ડુંગળી છે ને ખરાબ થાય આપણી. તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતના આપણી પાસે આ પિલર હોય છે ને તેને આપણે તમે લઈ લેશો ને, અને તેને છે ને આ રીતે આપણે ગોળ ફરતે ફેરવીને આ રીતે આપણે કાપશું ને, જુઓ કાઢી નાખવાનું. જો આ રીતે તો બધો જ તેનો પીળો ભાગ પણ નીકળી જશે, અને બીજો ફાયદો એ પણ થશે કે આપણે છે ને ડુંગળી વધારે વેસ્ટ પણ નહીં જાય. જુઓ, હવે આપણે ફક્ત તેના 2 ફાડા કરી નાખવાના, તો આપણી ઉપરથી ડુંગળી જરા પણ ખરાબ પણ નથી થઈ. એ રીતે જુઓ, તમને બીજી વખત પણ બતાવું છું, બીજી ડુંગળીમાં પણ જો આ રીતે છોલી અને આ રીતે પીળો ભાગ આપણે કાઢી લેવાનો. જુઓ, તો તેનાથી જુઓ આપણે ડુંગળી જરા પણ વેસ્ટ નથી થઈ, અને પીળો ભાગ છે ને આપણે ખવાય પણ નહીં, ખૂબ જ નુકસાન કરે છે આપણને. એટલે જો આ રીતે તમે ટ્રાય કરશો ને તો ખૂબ જ સરસ રીતે તમે ડુંગળીને કટ કરી શકશો. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે સિલિન્ડર જે બાટલો હોય છે ને ગેસનો, આપણે જ્યારે પણ નવો લગાવીએ ને તો તેનું ઉપરનું પ્લાસ્ટિક આપણે ખોલી નાખીએ ને, પણ આ રીતના જે સફેદ ઢાંકણ હોય છે ને તેનું, તે આપણાથી ખુલે નહીં. જુઓ, ઘડીકમાં ખૂબ જ વાર લાગે અને મહેનત પણ લાગે. તો તેના માટે આ રીતના કાંટા ચમચી લઈ લેવાની, અને જે તેનું સળિયો હોય છે ને વચ્ચે સ્ટીલનો, તેની અંદર આ રીતે પહેલાં પરોવી દેવાનું, અને પરોવીને તમે આ રીતે ખેંચશો ને તો આખો ઉચકાઈ જશે. જુઓ, તમને નજીકથી બતાવું છું. આ રીતે આપણે પરોવી અને તમે આમ કરશો ને તો એક જ સેકન્ડમાં ઢાંકણ ખુલી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરીને જોજો એક વખત. ત્યાર પછી જો આ રીતના આપણે માથામાં નાખવાની આ રીતની જે પિન હોય છે ને, અમુક ટાઈમ થઈ જાય ને એટલે તેની પાલિશ પણ નીકળી જાય ઉપરથી, અને આપણને ગમે ને એકદમ જૂની જેવી થઈ જાય. તો તેના માટે છે ને આપણે તમારે જે પણ કલરની નેલ પોલિશ લેવી હોય ને તે આપણે લઈ લેવાય. જુઓ, અને તેની ઉપર છે ને આ રીતના આપણે નેલ પોલિશ બ્રશ ઉપર લઈ અને આ રીતે લગાવી દેવાની. જુઓ, તો તેનાથી આપણને 2 ફાયદા થાય. એક તો આપણી જે પિન હશે ને એ નવી થઈ જશે, બીજું એ કે આપણે કોઈ પણ ડ્રેસમાં તેને મેચિંગ કરવી હોય એ રીતની નેલ પોલિશ આપણે લઈ લેવાય. જુઓ, બ્લુ આપણો ડ્રેસ હોય કે પછી ગ્રીન ડ્રેસ હોય તો આપણી પાસે એ બધી નેલ પોલિશ તો હોય જ છે. જુઓ, એકમાં નેલ પોલિશ અહીંયા લગાવી દીધી છે, અને બીજીમાં પણ તમને લગાવીને બતાવું છું. તો જો આ રીતે આપણે લગાવીને જરાકમથી સૂકવા દેવાની, તો સરસ સુકાઈ જશે, અને એકદમ શાઇનિંગ પણ આવી ગઈ છે, અને નવી પિન થઈ ગઈ છે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરીને જોજો. આ રીતના 2-3 જોડી પિન આપણે નેલ પોલિશથી તૈયાર કરી શકાય. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના હું તમને ટી શર્ટને ઘડી કરવાની ખૂબ જ સરસ અને એકદમ નવી ટ્રીક બતાવું છું. જો આ રીતે આપણે ટી શર્ટને પહેલાં સીધી પાથરી લેવાની, અને આગળથી આ રીતના થોડુંક ફોલ્ડ કરવાનું. જો આગળનો ભાગ છે, હવે હું તેને ઊંધી કરું છું. જુઓ, ત્યાર પછી પાછળના ભાગે ઊંધી કરી, અને આ બાજુથી એક વખત આપણે આમ કરવાની ઘડી, અને બીજી બાજુથી પણ આ રીતના જ આપણે કરી લેવાની, જેમ આપણે નોર્મલ કરીએ છીએ એ રીતના. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે જુઓ આ રીતે અહીંથી આમ લેવાનું એક વખત, અને પછી પાછું તેની ઉપર આ રીતે લઈ લેવાનું. હવે આપણે તેને ફેરવી નાખવાની. જો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તેને આ રીતના ફેરવી નાખવાની, અને અહીંયા પોકેટ જેવું બન્યું છે ને તેમાં આપણે તેને અંદર નાખી લેવાની. જો અંદરના ભાગે આ રીતે તમે ફોલ્ડ કરશો ને તો સરસ મજાની ઘડી થઈ જશે. એવી કે તમે આમ ફેંકશો ને તો પણ ખુલશે નહીં, અને આપણે ટ્રાવેલિંગમાં જવું હોય કે પછી આપણે કબાટમાં તિજોરીમાં પણ રાખવું હોય ને તો આ રીતના સરસ મજાની તમારી ઘડી થઈ જાય. જુઓ, ઇસ્ત્રી કરેલી નહીં હોય ને કદાચ તો પણ તમારે સરસ લાગશે. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. આ રીતના તમે ટ્રાય કરીને જોજો, અને ખૂબ જ ઓછી જગ્યામાં સચવાઈ જશે. જુઓ, કપડાં કોઈ વીખે ને તો પણ આ ઘડી ખરાબ નહીં થાય. ત્યાર પછી જો આ રીતના આપણે મુસાફરીમાં જઈએ તો હવે આ રીતના ટ્રોલી બેગ વધારે આપણે લઈ જઈએ છીએ. જુઓ, ક્યાંક આપણે દૂર જવું હોય તો આ રીતના જે પૈડાવાળા આવે છે, પણ આપણે તેને જ્યારે પણ બહાર ક્યાંક લઈ જઈને પછી આવીએ ને તો પૈડા તમે જોયું હશે કે તેમાં અંદર એકદમ ધૂળવાળા થઈ જાય છે, અને ક્યારેક તો નબળા હોય ને પૈડા તો તૂટી પણ જાય છે. તો તેના માટે આપણે શું કરવાનું, જો આ રીતની આપણે જે ઇલેક્ટ્રિકના વપરાશ થતી હોય એ રીતની જે ટેપ આવે છે ને, બ્લેક આવે છે કે બ્લુ આવે છે, 2-3 કલરની આવે છે, તે તમે લઈ લેશો ને, અને આ રીતના જુઓ પૈડા ઉપર આ રીતે આપણે વીંટાળી દેવાની. જુઓ, ગોળ ફરતે વીંટાળી અને આપણે ત્યાં કાતરથી કટ કરીને આપણે સરસ તેને ચોંટાડી દઈશું. જુઓ, તો તમે જોઈ શકો છો એક પૈડામાં મેં લગાવ્યું છે, એક ટાયરમાં, અને બીજો ટાયરમાં જુઓ અત્યારે લગાવ્યું નથી પણ કેવો ખરાબ દેખાય છે, અને આ જે આપણે લગાવ્યું છે તે એકદમ નવા જેવો અને સરસ દેખાય છે. તો આ રીતે આપણે છે ને બધા જ જે તેના વ્હીલ્સ છે ને તેમાં આપણે આ રીતે ટેપ પટ્ટી તમે વીંટાળી દેશો તો આપણને તેના 2 ફાયદા થશે. એક તો આપણે જો નબળા વ્હીલ હોય કોઈના તો તૂટશે પણ નહીં, અને આપણે તેને બહાર મુસાફરીમાં લઈ જઈએ તો સરસ રીતે તે આપણે ગંદા પણ નહીં થાય. જુઓ, તમને દેખાડું છું. જુઓ, અહીંયા આપણે એક જગ્યા પર લગાવી લીધા છે, અને અહીંયા આપણે એમ છે. જુઓ કેટલો ફરક લાગે છે. તો અહીંયા મેં 4 વ્હીલ્સમાં લગાવી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ તે દેખાવમાં પણ સરસ લાગે છે, અને આપણને બહાર જઈએ તો આપણે ધૂળવાળા પણ નહીં થાય. જુઓ, અને આ રીતે સરસ આપણે તેને લઈ જઈ શકાય. અને આ ટ્રોલી બેગને આપણે ઘરમાં સાચવીને રાખવું હોય ને તો આ રીતના આપણે જુઓ, જૂની ટી શર્ટ તો આપણી પાસે બાળકોની કોઈ કલર ડીમ થઈ ગયો હોય કેવી રીતના પડી હોય ને તો આ રીતે તેને પહેરાવી દેવાની, તો સરસ તેનું કવર જેવું તૈયાર થઈ જાય, અને આપણી ટ્રોલી બેગ લાંબા સમય સુધી તમારે સચવાયેલી રહેશે. જુઓ,
આ રીતે આપણે બાંયો અંદર નાખી દેવાની અને ઉપરથી સરસ તેને પહેરાવી દેવાનું. તો આપણે કોઈ પણ કવરનું પણ જરૂર ના પડે અને આપણે ક્યાંય પણ રાખી શકાય, કબાટમાં કે પછી એમને પણ આપણે ઊભી રાખી શકાય. સ્ટોર રૂમ હોય આપણે ઘરમાં કે ક્યાંય પણ જુઓ, પલંગ હોય તો તેમાં પેટીમાં રાખી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના બધા આઈડિયા કેવા લાગ્યા તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સારા લાગ્યા હોય તો લાઈક કમેન્ટ કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.